ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી આગળ સ્વાધ્યાયના દાખલામાં જોઈએ. કોઈ કણનું સ્થાન તમને આપી દીધું છે. ચલો, અને ટી સેકન્ડ છે એ ફોર્મ્યુલામાં જે સ્થાનાંતર સદિશ આપ્યો છે એમાં ટી સેકન્ડ છે. અને સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી આર મીટરમાં રહે. એટલે જે સ્થાનાંતર સદિશ છે એ મીટરમાં છે, એટલે એ સેન્ટીમીટર નહીં મીટર, એનો આન્સર જે આપણે મળશે એ મીટરમાં જ રાખવાનો છે. અને એ જ રીતે એના ઉપરથી કણના વેગ v ઓફ ટી, સમય સાથે વેગમાં થતો ફેરફાર એટલે v ઓફ ટી, અને a ઓફ ટી ચલો તો હવે સમય જે છે એ 1 સેકન્ડ માટે v ઓફ ટીનું મૂલ્ય અને દિશા જે છે એ મેળવવાની છે. ચલો, અને બી જે છે એમાં કંઈ બાકી નથી, જોઈ લઉં, હું ચેક કરી લઉં. હા, ઓકે, v ઓફ ટીની દિશા અને મૂલ્ય મેળવવાનું છે. ચાલો આપણે જોઈએ, દાખલામાં આગળ વધતા જઈએ. ચલો, હવે સ્થાનાંતર સદિશ આપેલો જ છે તમને. આ 3t i કેપ પ્લસ 2t સ્ક્વેર જે કેપ પ્લસ 0.5 કે કેપ આવો સ્થાનાંતર સદિશ આપેલો છે, અને આ મીટરમાં છે અને ટી સેકન્ડ છે. અને સહગુણકોના એકમો એવી રીતે છે કે જે આર મીટરમાં રહે એ. ઓકે, અહીંયા આપણે મીટરમાં લખી નાખ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા ચેપ્ટર નંબર 3માં હું થોડું નોટમાં અહીંયા તમને લખી દઉં. ચેપ્ટર નંબર 3ની વાત છે, ભણી ગયા છે ઓલરેડી, કે સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કરીએ તો વેગ મળે. સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કરીએ તો વેગ મળે, અને વેગનું સમય સાપેક્ષે વિકલન કરીએ તો પ્રવેગ મળે છે. તો આ ઓલરેડી આપણે 3rd ચેપ્ટરમાં ભણી ગયા છીએ. તો આપણે સ્થાનાંતરનું એકવાર વિકલન કરશું તો આપણને વેગ મળશે, v ઓફ ટી મળશે, અને એ વેગનું જે છે આપણે સમય સાપેક્ષે હજી એકવાર વિકલન કરશું તો આપણને મળશે પ્રવેગ. ચલો તો સમજાય. તો સ્થાનાંતર સદિશનું વિકલન કરીએ તો આરનું ટી સાપેક્ષે વિકલન કરતા ચલો વિદ્યાર્થી મિત્રો, ટી સાપેક્ષે વિકલન કરીએ તો શું આવશે? dr બાય dt થશે ને, dr બાય dt ઇક્વલ ટુ વેલોસિટી મળશે, અને એની સમય સાપેક્ષે વિકલન કરીએ એટલે આમ થશે ને, 3t
ટી પ્લસ 2t² પ્લસ 0.5. ચલો આનું ટી સાપેક્ષે વિકલન કરો. આનો તો જેના લગ્ન હોય એના ગીત ગાવાની તમને શીખવાડ્યું છે કે ટી હોય તો અહીંયા ટી વાળું પદ આવવું જોઈએ, તો આ બે પદનું વિકલન થશે, આનું વિકલન થશે નહીં, તો એનું 0. તો dr/dt ઇક્વલ ટુ વેલોસિટી ઇક્વલ ટુ શું હશે 3t. તો આનું શું આવે કટ એન્ડ ડાઉન, તો આમાં 1 ડેશ છે તો એ 1 ડેશ આગળ આવશે અને આમાંથી એક સબટ્રેક્ટ થશે, માઇનસ થશે, એટલે t ની 0 ઘાત, એટલે t ની 0 ઘાત એટલે 1 લખી શકાય. અહીંયા શું આવશે કટ એન્ડ ડાઉન, 2 આગળ લપસ્યું ખવડાવી દેવાનું એવું પણ શીખવાડ્યું છે તમને. 2 આગળ એટલે 2 ગુણ્યા 2 એટલે 4 અને 2 માંથી 1 જાય, 1 ઘાત બાદ થાય એટલે કટ એન્ડ ડાઉન. ચલો તો વેલોસિટી જ લખું ડાયરેક્ટ, v ઇક્વલ ટુ 3t0 એટલે કોઈની 0 ઘાત એટલે 1 એટલે 3 પ્લસ અહીંયા 4t એટલે 4 અને 4 અને t ની 1 રેસ્ટ જ રહેશે, t ની 1 રેસ્ટ જ રહેશે, t ની 1 રેસ્ટ જ રહેશે. એટલે v ઇક્વલ ટુ શું મળશે 3i પ્લસ 4tj આવું મળે, 3i પ્લસ 4tj. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણું પહેલું સ્ટેપ છે એ અહીંયા પૂરું થાય છે. પહેલું સ્ટેપ છે અહીંયા પૂરું થાય છે કે સ્થાનાંતરનું ટી સાપેક્ષે વિકલન કરતા. તો અહીંયા પહેલું કામગીરી છે આપણી પૂરી થાય છે. ચલો તો હવે બીજી કામગીરી જે છે એ જોઈએ. બીજું આપણે શું કામ કરવાનું છે? બીજું કામ છે પ્રવેગ મેળવવાનું. તો પ્રવેગ બરાબર શું આવશે? પ્રવેગ મેળવે તો વેગનું સમય સાપેક્ષે વિકલન કરીએ એટલે પ્રવેગ મળશે, તો dv/dt આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો. અને dv વેગ તો છે આપણી પાસે, તો એ બરાબર d અને વેગની કિંમત મૂકી દઈએ એટલે શું છે 3i પ્લસ 4tj આ રીતે છે. હવે જે વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે જોયું કે જેના લગ્ન હોય એના જ ગીત ગાવાના, એ ફોર્મ્યુલા તમને યાદ રખાય છે. ટી તો અહીંયા ટી હોવો જોઈએ, ટી નથી તો એનું વિકલન શું થઈ જાય 0. અને 4t તો 4t છે તો અહીંયા ટી છે તો કે હા એનું વિકલન થશે, તો એનું વિકલન શું થશે ખાલી 4, કારણ કે ટીની 1 રેસ્ટ છે ને 1 માંથી 1 જાય એટલે 0, અને કોઈની 0 રેસ્ટ એટલે 1, 0 રેસ્ટ એટલે 1 થશે, એટલે 4j ખાલી આટલું જ રહેશે. તો પ્રવેગની દિશા y દિશામાં થઈ, y એક્સિસમાં થઈ પ્રવેગની દિશા. વેગની દિશા x અને y બંનેમાં છે, ચલો તો આપણે જે છે એ આખો કમ્પ્લીટ થઈ ગયો. પ્રવેગ અને વેગ મેળવવાના છે, ઝડપથી જોઈ લ્યો, પછી આપણે એમાં દિશા અને વેગનું મૂલ્ય, પ્રવેગનું મૂલ્ય જોઈ લઈએ, પરિણામી મૂલ્ય જોઈ લઈએ. ચલો હવે એના પછી આપણે જોઈએ આગળ. આટલું ઇરેઝ કરી નાખીએ.
ચલો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપનો એક ઉદાહરણમાં દાખલો છે જ 4.5 આના પછી આ 4.4 ઉદાહરણ છે. 4.5 છે એ તમે જાતે કરવાનો છે. આ એક તમને કરાવી દો, આના પછી તમે એ જાતે કરી લેજો હોમવર્કમાં. ચલો હવે વેગનું મૂલ્ય ઓલું તો સદિશ સ્વરૂપે હતું. હવે આપણે મૂલ્યના સ્વરૂપમાં, તો સદિશ સ્વરૂપે શું હતું તો કે 3i પ્લસ 4tj. તો આને આપણે મૂલ્યમાં કન્વર્ટ કર્યું. તો મૂલ્યમાં કન્વર્ટ કરવા માટે કોઈ વસ્તુ નથી. સદિશ નહીં આવે, મૂલ્યમાં લખવું છે એટલે સદિશ સ્વરૂપ નહીં આવે. ચલો 3નો સ્ક્વેર કરવાનો છે મૂલ્યમાં, અને 4 અને t જે છે એ 1 સેકન્ડ આપી દીધી છે, એટલે t મલ્ટીપ્લાયમાં 1 સેકન્ડ કરી નાખો, એનો સ્ક્વેર કરી નાખો. તો જે છે એ આવશે v ઇક્વલ ટુ અંડર રૂટ 3નો સ્ક્વેર 9 પ્લસ 4નો સ્ક્વેર 16, એટલે v ઇક્વલ ટુ 16 ને 9 એટલે 25 થશે, અને એનું રૂટ લ્યો એટલે v ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ. તો આ રીતે વેગનું મૂલ્ય મળશે. ચાલો તો આગળ પ્રવેગ માટે. તો પ્રવેગનું મૂલ્ય તો જે છે એ 4 જ થશે. પ્રવેગનું મૂલ્ય તો એ તો એટલું જ થશે, 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર, 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હજી આપણે એક વસ્તુ બાકી છે વિદ્યાર્થી મિત્રો, ખૂણો. કે પરિણામી વેગ એટલે આવી રીતે થશે ને, એક વેગ જે છે એ vx નો વેગ છે, આ વેગ માટેની જ વાત છે, અને એક વેગ છે એ vy છે. જો 3i તો આના ઉપર છે એ 3i છે, અને આ 4tj છે. આ રીતે તો આ પરિણામી વેગ અહીંયા ક્યાંક આપણને મળ્યો, આ 5 જેટલો, 5 મીટર પર સેકન્ડ. હવે થીટા મેળવવાનો છે. થીટા એક અક્ષ સાથે જે ખૂણો બને થીટા, તો થીટા એટલે tan થીટા થાય. tan થીટા એટલે શું થાય? sin થીટા ના છેદમાં cos થીટા આવશે ને, sin થીટા ના છેદમાં cos થીટા. અથવા તો એમ ન લખો તો tan થીટા ઇક્વલ ટુ sin થીટા, એટલે y અક્ષ સાથે બનાવેલ ખૂણો એનું મૂલ્ય. તો આનું મૂલ્ય છે 4. તો એનું મૂલ્ય શું છે? 4. t ની વેલ્યુ એક જ છે એટલે 4 જ થશે. અને નીચે cos થીટા, તો cos થીટા એટલે x અક્ષ પરનો મૂલ્ય, તો x અક્ષ પરનું મૂલ્ય છે 3, તો 4/3. તો આમ લખી શકાય tan થીટા ઇક્વલ ટુ 4/3, એટલે એની વેલ્યુ થશે 1.33. તો થીટા ઇક્વલ ટુ થશે tan ઇનવર્સ 1.33. તો થીટા ઇક્વલ ટુ 53 ડિગ્રી 0.8 મિનિટ. તો થીટા ઇક્વલ ટુ થશે 54 લખો તો બી ચાલે, બે આન્સર સાચા છે. તો આ જે ખૂણો બને છે એ x અક્ષ સાથે ખૂણો બનાવે છે, x અક્ષ સાથે ખૂણો બને. ચલો આરામથી જોઈ લો આખો દાખલો. આના ઉપરથી તમારે જે છે એ
આગલા દાખલા જે છે એ થઈ જશે આના ઉપરથી. 4.5 છે એ આના ઉપરથી થઈ જશે અને સ્વાધ્યાયમાં એક દાખલો છે એ પણ થઈ જશે. એટલે એ તમે પ્રેક્ટિસમાં કરી લેજો. ચાલો તો નેક્સ્ટ જોઈએ કે શિરોલંબ દિશામાં 35 મીટર પર શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. તો વરસાદથી બચવા તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? તો આ રીતે કંઈક છે વિદ્યાર્થી મિત્રો. વેલોસિટી ઓફ રેન ઇક્વલ ટુ 12 મીટર પર સેકન્ડ આપી દીધું છે. વરસાદનો વેગ છે એ 35 આપ્યો છે. મીટર પર સેકન્ડ આપેલો છે અને પવનની ઝડપ એટલે VW ઇક્વલ ટુ છે 12 મીટર પર સેકન્ડ. બેની દિશા આપી છે તો દિશા માટે આકૃતિ દોરી દઉં. આ નોર્થ, સાઉથ, આ વેસ્ટ, આ ઈસ્ટ, પશ્ચિમ, પૂર્વ. તો જો પશ્ચિમ દિશામાં 12 મીટર પર થી ઝડપથી ચાલી રહી છે અને વરસાદ શિરોલંબ દિશામાં એટલે ઉપરથી નીચે તરફ, શિરોલંબ એટલે નીચે તરફ, એટલે આ રીતે છે. અને પૂર્વ દિશામાં એટલે આ પૂર્વ વચ્ચે કંઈક અહીંયા એંગલ બનશે. આ પરિણામી વેગ થશે VRB, પરિણામી વેગ. VW પરિણામી વેગ થશે અને VR ચલો તો પરિણામી વેગ મેળવો હોય તો V ઇક્વલ ટુ અંડરરૂટ 12 નો સ્ક્વેર પ્લસ 35 નો સ્ક્વેર. તો પરિણામી વેગ આનું મૂલ્ય શું થશે? મૂલ્ય અને પછી આ થીટા મેળવી લઈએ. મૂલ્ય શું થશે? 12 નો સ્ક્વેર જોઈએ, કરી જોઈએ. $144 પ્લસ 35 નો સ્ક્વેર 1225. હવે એ નો પ્લસ કરી 144 V ઇક્વલ ટુ અંડરરૂટ 1369 આ રીતે આવશે. અને 1369 નું રૂટ લઈએ. રૂટ 1 ચલો એનું રૂટ આવે છે 37 મીટર પર સેકન્ડ. ચાલો આ રીતે. હવે દિશા માટે જોઈએ. એટલે દિશા માટેનું ફોર્મ્યુલા છે tan થીટા ઇક્વલ ટુ VB અપોન VR અથવા તો VW અપોન VR. ચલો શું થાય છે? tan થીટા ઇક્વલ ટુ 12/35. તો થીટા ઇક્વલ ટુ આવશે tan ઇનવર્સ 12/35. તો થીટા ઇક્વલ ટુ tan 0.3429. હવે આ તમારે જોવું હોય tan ઇનવર્સ વિદ્યાર્થી મિત્રો તો આ તમારે લોગ ટેબલમાં આવશે, એમાં નેચરલ ટેન્જેન્ટમાં આવશે. અને એમ ન ખબર પડે, એ લોગ બુક નહીં હોય તમારી પાસે, એના માટે હવે આપણે ઓફલાઈનની જ રાહ જોવી પડશે.
અથવા તો મારે એકવાર જે છે એ સ્ક્રીન રેકોર્ડિંગ કરીને આખી બુક કરાવવી પડશે તમને. ચલો, તો આ મોબાઈલમાં તમે કરી શકો. મોબાઈલમાં કેલ્સીમાં તમે જાઓ, મોબાઈલમાં જઈને તમે કેલ્ક્યુલેટર ઓપન કરો. કેલ્ક્યુલેટર ઓપન કરો એટલે તમને પેલા સામાન્ય સાદુરૂપ ભાગાકાર એવું આપેલું હશે, બરાબરની નિશાની, ભાગાકાર, ગુણાકાર, ટકાવારી. હવે તમે એક જુઓ તો સાઈડમાં એક આવો ડોટ કરેલો, આવો સિમ્બોલ હશે, આ સિમ્બોલ, આ ટાઈપનો સિમ્બોલ હશે. એ ટાઈપના સિમ્બોલમાં ક્લિક કરશો એટલે તમને બધા મેનુ આવશે. એમાં તમારે 10માં જવાનું છે. 10 એમાં વેલ્યુ છે 0.3429, એમાં જવાનું છે. એટલે તમારે ખરેખર જવાનું છે 10, ઓલા જે એમાં ડિગ્રી લખેલું છે, ડિગ્રી, સેકન્ડ એ રીતે લખેલું છે, તો ડિગ્રી, રેડિયન એ રીતે લખેલું છે. એટલે એના ઉપરથી તમને એંગલ મળી જશે, એ ટ્રાય કરજો. ન થાય તો પછી જ્યારે ઓફલાઈન હોય ત્યારે. તો આની થીટાની વેલ્યુ આવશે 19 ડિગ્રી. થીટાની વેલ્યુ આવશે 19 ડિગ્રી. ચલો, આ રીતે. તો દિશા કઈ તરફ થાય, છત્રીએ કઈ દિશામાં રાખવી જોઈએ, આપણે તો મેઇન કામ આ છે. તો તેણીએ પશ્ચિમ તરફ એટલે આ તરફ 19 ડિગ્રીએ છત્રી રાખવી પડે. એટલે 19 ડિગ્રી, થીટા ઇક્વલ ટુ કેટલા થઈ ગયા, 19 ડિગ્રી. એટલી નમાવીને છત્રી રાખવી પડે વરસાદથી બચવા માટે. ચાલો, ત્યારબાદ હવે જો એક પર્વતારોહક જમીનથી ઊંચે, એટલે આકૃતિ હું તમને દોરી દઉં તો થોડોક વધારે આઈડિયા આવે. જમીનથી ઊંચે આ હાઇટ આપી દીધી છે 490 મીટર. 490 મીટર હાઇટ આપી દીધી છે આ ગ્રાઉન્ડ. અને આ રીતે છે, હાઇટ આપી દીધી છે આ ગ્રાઉન્ડ. અને શું કીધું છે કે ધારો પર તે પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના ઝડપથી પ્રારંભિક ઝડપ તમને આપી દીધી છે. એટલે આ રીતે અહીંથી ફેંકે છે પથ્થરને, એટલે આવી રીતે પ્રક્ષેપ ગતિ જ કરશે આવી રીતે. અને એનો વેગ જે છે એ OX દિશામાં છે, 15 મીટર પર સેકન્ડ. 15 મીટર પર સેકન્ડ ના પ્રારંભિક વેગથી ફેંકે છે. અને હવાના અવરોધ અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર નીચે પડશે, એટલે પથ્થર અહીંયા કેટલા ટાઈમમાં નીચે પડશે, એટલે અહીંયા આ ટોટલ જે છે નીચે પડવા માટેનો ટાઈમ કેટલો છે એ મેળવવો પડશે. તથા જમીન પર અથડાતી વખતે એનો વેગ, એટલે જ્યારે પથ્થર નીચે અહીંયા હિટ થશે, અથડાશે, ત્યારે એની વેલોસિટી ફાઇન્ડ કરવાની થશે. ચલો, તો બે વસ્તુ મેળવવાની થઈ વિદ્યાર્થી મિત્રો, વેગ કેટલો થશે અને અથડાય ત્યારે વેગ કેટલો હશે, અથડાય ત્યારે વેગ કેટલો છે. અને બીજી વસ્તુ તમને એ આપી છે મેળવવાની છે કે ટાઈમ કેટલો થશે નીચે પડવા માટે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો નીચે પડવા માટેનો ટાઈમ માટે સિમ્પલ, y ઇક્વલ ટુ u0t પ્લસ હાફ AT² ની બદલે હાફ GT² જ સૂત્ર આવશે ને સીધું. ચલો, તો y ઇક્વલ ટુ u0t પ્રારંભિક વેગ તમને આપી દીધો છે, પણ શરૂઆતની સ્થિતિમાં તો એ 0 જ હશે, એટલે 0 થઈ જશે. માઇનસ હાફ g એટલે 9.8 અને t જે છે એ ફાઇન્ડ કરવાનું છે, એટલે t², એટલે અહીંયા આવશે 4.9. અને y તમને આપી દીધું છે 490 મીટર, પણ એ માઇનસ છે, ઋણ અક્ષમાં છે, એટલે 490 ઇક્વલ ટુ માઇનસ 4.9 t². તો t² ઇક્વલ ટુ શું આવશે,
માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે 490 ડિવાઇડ 4.9 તો ટી સ્ક્વેર ઇક્વલ ટુ આવશે 100 અને ટી ઇક્વલ ટુ શું આવશે 10 સેકન્ડ. તો આ રીતે સમય મળી જાય વિદ્યાર્થી મિત્રો. સમય કેટલી આવશે 10 સેકન્ડ. તો આ પથ્થરને નીચે સુધી પહોંચવા માટે ટાઈમ કેટલો લાગશે 10 સેકન્ડ જેટલો ટાઈમ લાગશે. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાય. પથ્થરને નીચે પડવા માટે ટાઈમ કેટલો લાગશે 10 સેકન્ડ જેટલો ટાઈમ લાગશે. ચાલો ત્યારબાદ હવે પથ્થરનો વેગ પરિણામી વેગ મેળવવો પડશે x અક્ષમાં અને y અક્ષમાં. તો આ પરિણામી વેગ આવે vr રિઝલ્ટન્ટ વેલોસિટી એ ફાઇન્ડ કરવી પડશે. તો રિઝલ્ટન્ટ વેલોસિટી કેમ ફાઇન્ડ કરશો તો કે v ઇક્વલ ટુ પરિણામી વેગ આવશે v ઇક્વલ ટુ અંડર રૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. તો v ઇક્વલ ટુ અંડર રૂટ આનો સ્ક્વેર થશે 15 નો સ્ક્વેર પ્લસ vy નો સ્ક્વેર આપણને ખબર નથી. તો vy નો સ્ક્વેર કેમ ફાઇન્ડ થશે તો કે v ઇક્વલ ટુ u પ્લસ at. v ઇક્વલ ટુ u પ્લસ at એટલે v ઇક્વલ ટુ vy ઇક્વલ ટુ શું આવશે u તો 0 થઈ જશે પ્રારંભિક વેગ 0 માઇનસ at બદલે શું આવશે gt. કારણ કે 15 મીટર પર સેકન્ડ તો x અક્ષ દિશાનો વેગ આપ્યો છે આપણે. આ જે છે એ શું થઈ જશે 0. 15 મીટર પર સેકન્ડ છે એ તો x દિશામાં સમક્ષિતિજ વેગ છે એટલે આ તો vox છે. તો voy તો જે છે એ શું થઈ જાય 0. તો અહીંયા શું આવશે voy તો એની વેલ્યુ શું થઈ જશે 0. તો અહીં 0 થઈ ગયો માઇનસ g એટલે 9.8 અને પાછો સમય આપી દીધો છે 10. તો vy એટલે નીચે પદાર્થ પડે ત્યારે એનો વેગ કેટલો હશે 98 મીટર પર સેકન્ડ. ચલો અને ઋણ નિશાની નીચે તરફ દર્શાવે છે એટલે પદાર્થ નીચે પડે ત્યારે voy ઇક્વલ ટુ y પરિણામી વેગ જે છે એ કેટલો આવશે 98 મીટર પર સેકન્ડ. એનો પ્રારંભિક એટલો હશે પણ અંતિમ જ્યારે અથડાય ત્યારે એટલો હશે વેગ. હવે એનો પરિણામી વેગ જોઈએ છે આપણે નીચે જમીન સાથે અથડાય ત્યારે પરિણામી કેટલો થશે તો આ છે એ હું કાઢી લઉં. અહીંયા આપણે પરિણામી વેગ મેળવી લઈએ. જ્યારે જમીન સાથે હિટ થાય ત્યારે ચલો જમીન સાથે હિટ થાય ત્યારનો વેગ તો v ઇક્વલ ટુ અંડર રૂટ vx નો સ્ક્વેર પ્લસ vy નો સ્ક્વેર. તો v ઇક્વલ ટુ અંડર રૂટ vx નો સ્ક્વેર જે છે એ 15 નો સ્ક્વેર છે પ્લસ vy નો સ્ક્વેર છે એ 98 નો સ્ક્વેર છે માઇનસ 98 નો સ્ક્વેર છે. v ઇક્વલ ટુ શું આવશે અંડર રૂટ 225 પ્લસ 9604 આમ આવશે. તો v ઇક્વલ ટુ શું આવશે અંડર રૂટ 9829 આ રીતે આવશે. તો વેલોસિટી ઇક્વલ ટુ શું આવશે 99.140 મીટર પર સેકન્ડ અથવા તો તમે એપ્રોક્સ લખી શકો 99 મીટર પર સેકન્ડ. ચલો આ રીતે તમારે પરિણામી વેગ મળે. ચલો આરામથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો.
ચલો આરામથી જોઈ લ્યો આ ટાઈપના દાખલા હોય ત્યારે. ચલો હવે આ ટાઈપના સમ તમારે પ્રેક્ટિસમાં કરવો હોય વિદ્યાર્થી મિત્રો તો પણ તમે કરી શકો છો પ્રેક્ટિસ માટે. તો અહીંયા હાઇટ જે છે એ હું તમને બદલાવી દઉં. હાઇટ છે એ 590 કરી આપું મીટર ઊંચે છે. સમક્ષિતિજ દિશાનો વેગ છે એ 28 મીટર પર સેકન્ડ આપી દો. તો આ બધું એમનેમ જ છે એઝ ઇટ ઇઝ. તો જમીન પર અથડાય તે વખતે વેગ કેટલો થાય એ ફાઇન કરવાનો અને કેટલા સમયમાં મળશે. તો આ જ રીતે બધું કરવાનું છે. ચલો તો આજના લેક્ચરમાં આટલું રાખી વિદ્યાર્થી મિત્રો. બાકીનું જે છે હવે નેક્સ્ટ લેક્ચરથી જોશું. ચલો.